ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આગળ માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, પછી અવરોધ ધરાવતો પરિપથ અને કેપેસિટર ધરાવતો પરિપથ, આવા ત્રણ અલગ અલગ એસી પરિપથો ભણ્યા. અને આ ત્રણ પરિપથો માટે આપણે પ્રવાહના સમીકરણો મેળવ્યા, કણા તફાવત મેળવી, આવી બધી બાબતો આપણે ચર્ચા કરી. અને હવે વાત આવે છે LCR, ત્રણે ત્રણ પરિપથ ઘટકો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ શ્રેણીમાં લાગુ પાડેલા હોય ત્યારે પ્રવાહનું સમીકરણ કેવું હોય. તો પહેલા આપણે એ નાનો પ્રશ્ન છે એ જરા મેળવીએ કે LCR શ્રેણી પરિપથને લાગુ પાડે એસી વોલ્ટેજ માટે વોલ્ટેજનું સમીકરણ મેળવવું. તો વર્ણન આપણે આ રીતે લખી શકીએ. અહીંયા ખાસ યાદ રાખજો, અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર આ ત્રણે ત્રણ શ્રેણીમાં જોડેલા છે એપ્સિલોન વિચાલક બળ ધરાવતા વોલ્ટેજ અથવા સ્ત્રોત સાથે. આકૃતિમાં એસી સ્ત્રોત એપ્સિલોન સાથે LCR શ્રેણીમાં જોડેલા છે. અહીંયા આવા શ્રેણી પરિપથ માટે ખાસ યાદ રાખજો, શ્રેણીમાં હોય એટલે પ્રવાહ છે બધામાં સમાન હોય, પ્રવાહનો કંપ વિસ્તાર એ પણ બધામાં સમાન હોય, અને ત્રીજી વાત એની કળા પણ સમાન હોય. એટલે અહીંયા આ શ્રેણી પરિપથ માટે ત્રણેય ઘટકોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ સમાન કળામાં સમાન કંપ વિસ્તાર વાળો હશે. ધારો કે કોઈ ક્ષણે આ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ I છે અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે. એટલે ધારો કે આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ ટી ક્ષણે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે એ Q છે. તો આપણે એમ કહી શકીએ કે કિર્ચોફના ગાળાના નિયમનો ઉપયોગ કરતા ખાસ એક વાત યાદ રાખજો, લાલ કલરથી ખાલી લખું છું કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય તો કે ઇન્ડિયન રેલવે IR, પછી કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય કે Q/C. ખાસ યાદ રાખજો, આટલી વસ્તુ તમને ખાસ આવડવી જોઈએ. અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય તો એ પણ તમને આવડવી જોઈએ. અવરોધમાં IR, ઇન્ડક્ટરમાં કેપેસિટરમાં Q/C અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ L di/dt. આના અગાઉના ચેપ્ટરમાં આવી ગયું કે ઇન્ડક્ટરમાં આત્મ પ્રેરિત EMF, અહીંયા ઋણ નિશાની આપણે લીધી નથી. તો ખાસ યાદ રાખજો, ગાળાનો નિયમ લગાડતા અહીંયા આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ IR વત્તા Q/C વત્તા L di/dt બરાબર એપ્સિલોન. એપ્સિલોન એટલે કેટલા તો કે V બરાબર Vm. ખાસ યાદ રાખજો, આ એપ્સિલોન એટલે V આપણો જે વોલ્ટેજ છે સ્ત્રોત વોલ્ટેજ, એટલે આપણું સમીકરણ આવું થશે કે ત્રણેયનો સરવાળો આ વત્તા બરાબર આ લાગુ પાડેલો વોલ્ટેજ આ ત્રણ જગ્યાએ વહેંચાશે. એટલે આપણે એમ કહી શકીએ કે L di/dt વત્તા Q/C અને વત્તા IR ઇઝ ઇક્વલ ટુ લાગુ પાડેલો વોલ્ટેજ V. આને આપણે આમ પણ લખી શકીએ L di/dt વત્તા Q/C વત્તા IR ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ આપણે શું લખી શકીએ Vm ઇન્ટુ sin ઓમેગા t લખી શકીએ. હવે આ જે સમીકરણ છે એ સમીકરણ આપણે LCR શ્રેણીમાં હોય એવા પરિપથ માટે આ વોલ્ટેજનું સમીકરણ છે. ખાસ યાદ રાખજો, આમાં ખાસ યાદ રાખજો આ પ્રવાહનું વિકલ સમીકરણ પણ કહેવાય છે. અને આ પ્રવાહના વિકલ સમીકરણ પરથી તમને એવું પૂછાય કે વિદ્યુતભારનું વિકલ સમીકરણ, તો di/dt ની જગ્યાએ d2q/dt2 લખવાના અને I ની જગ્યાએ di/dt. જરા સ્ક્રીનશોટ લઈ લેજો.
મિત્રો હવે એના પછીની વાત કે ફેઝ ડાયાગ્રામ દ્વારા ઉકેલ, એટલે પ્રશ્ન આવો પૂછાય કે LCR એસી શ્રેણી પરિપથ માટે ફેઝ ડાયાગ્રામનો ઉપયોગ કરી અને ઉકેલ શોધો અથવા કડા તફાવત અને પ્રવાહનું સૂત્ર મેળવો. ખાસ યાદ રાખજો, ઉકેલમાં બીજું કંઈ આવે નહીં, એક કડા તફાવત આવે 5 અને બીજું પ્રવાહનું સમીકરણ. તો આટલી બે બાબતો આપણે મેળવવાની છે. તો આપણે પહેલા તો અહીંયા આકૃતિની વાત કરીએ. મિત્રો થિયરી લાંબી છે તો બધું વર્ણન નહીં આવે લખાણમાં. તો આકૃતિમાં અહીંયા એસી સ્ત્રોત સાથે LCR શ્રેણી પરિપથ આકૃતિ એમાં દર્શાવેલ છે. હવે એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ પરિપથ શ્રેણીમાં જોડેલો હોય ત્યારે પ્રવાહ સમાન હોય. સમાનનો મતલબ ખાસ યાદ રાખજો કે એની કળા, બધા માટે પ્રવાહની કળા સમાન હોય. એટલું જ નહીં પણ બધા જ પરિપથ ઘટકો માટે પ્રવાહનો પંપ વિસ્તાર પણ સમાન હોય. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં એસી શ્રેણી પરિપથમાં દરેક ઘટકના L, C અને R માંથી વહેતા પ્રવાહનો પંપ વિસ્તાર અને કળા સમાન હોય છે. માટે પ્રવાહનું સમીકરણ શું હોય? માટે પ્રવાહ I = Im sin ωt plus phi. આવું આપણું સમીકરણ થશે. જ્યાં phi શું છે તો કે phi એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાનો તફાવત છે અથવા કળા તફાવત છે. હવે આપણે ફેઝરનો ઉપયોગ કરીએ અથવા ફેઝ ડાયાગ્રામનો ઉપયોગ કરી અને આ ઉકેલ શોધવાનો છે. ઉકેલ એટલે બીજું કશું હોતું નથી મિત્રો, કે ઉકેલ એટલે એક Im અને phi નું સમીકરણ મેળવો. આ સમીકરણમાં એક Im અને phi એટલે આપણો ઉકેલ મળી ગયો કહેવાય. હવે એ મેળવવા માટે આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ નો ફેઝર છે એ આપણે કેપિટલ I લઈશું. પ્રવાહના ફેઝરને આપણે કેપિટલ I કહીશું. પછી અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજના ફેઝર અનુક્રમે સદિશ VR, સદિશ VL અને સદિશ VC કહીશું. ખાસ યાદ રાખજો, બધું વર્ણન હું લખતો નથી, તમારે આ રીતે બનાવવાનું. ફરીવાર કે અહીં દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ સમાન છે, માટે પ્રવાહના ફેઝરને સદિશ સાઈ સ્વરૂપે દર્શાવીશું. અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજના ફેઝર અનુક્રમે સદિશ VR, સદિશ VL અને સદિશ VC છે. હવે આની પહેલા આપણે વાત કરીએ VL અને VC ની, તો ખાસ યાદ રાખજો VL અને VC એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજ એક જ રેખામાં પરસ્પર વિરુદ્ધ હોય છે. એટલે ખાસ યાદ રાખજો VC અને VL એટલે કે સદિશ VC અને સદિશ VL એ એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર વિરુદ્ધ દિશામાં દર્શાવી શકીએ. અને નંબર 2 કે અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય છે. એટલે
માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય, એટલે કે અવરોધનો વોલ્ટેજ અને અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન કળામાં હોય. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો કે અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજની કળા સમાન હોય, એટલે પ્રવાહ જે દિશામાં આપણે આકૃતિમાં પ્રવાહ I દર્શાવેલો છે, પ્રવાહની કળા કેટલી છે ઓમેગા ટી પ્લસ ફાઈ, એટલે આ સમક્ષિતિજ અક્ષ સાથે ઓમેગા ટી પ્લસ ફાઈ ખૂણો બનાવતી દિશામાં આપણે પ્રવાહ લીધેલો છે. હવે અવરોધ અને પ્રવાહની અવરોધના વોલ્ટેજ અને પ્રવાહની કળા સમાન છે, એટલે પ્રવાહ જે દિશામાં હોય એ જ દિશામાં અવરોધના વોલ્ટેજનો ફેઝર હોય, એટલે કે સદિશ VR અને સદિશ I એક જ દિશામાં હોવાથી અથવા કળા તેમની વચ્ચે કળા શૂન્ય તફાવત શૂન્ય હોવાથી, એટલે કે સમાન કળામાં હોવાથી બંને એક જ દિશામાં દર્શાવેલા છે. એક આની વાત ખાસ. પછી બીજી વાત કે ઇન્ડક્ટરની આપણે વાત કરીએ તો ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય એટલે વોલ્ટેજ આગળ હોય, એટલે કે VL કરતા પ્રવાહ π/2 આગળ હોય એટલે પ્રવાહ કરતા VL કરતા I π/2 પાછળ હોય, એટલે વિદ્યુત પ્રવાહ I કરતા VL છે એ π/2 આગળ હોય, એટલે π/2 આગળ એટલે π/2 એટલે 90 ડિગ્રી આપણે આગળ બનાવી દીધો, ખાસ યાદ રાખજો. અને VC છે એ પ્રવાહ I કરતા π/2 પાછળ હોય, એટલે આ π/2 આગળ. ઓટોમેટિક VL અને VC એક જ રેખા પર આવી ગયા. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો. એટલે આ વાત હતી આ ફેઝરોની. હવે આપણે પરિણામી વોલ્ટેજ મેળવવો છે. પરિણામી વોલ્ટેજ મેળવવા માટે આપણે શું કરીશું તો ખાસ યાદ રાખજો, પરિણામી વોલ્ટેજ સદિશ V છે એ કેવો હશે તો કે આ VC અને VL નો જો આપણે સદિશ સરવાળો કરીએ તો VC અને VL નો સદિશ સરવાળો કરીએ તો સદિશ VC વત્તા સદિશ VL સદિશ સરવાળો આમાં આ ઉમેરવો એટલે પણ આની દિશા છે એટલે આટલો શું થશે બાદ થશે, એટલે સદિશ VC વત્તા સદિશ VL. ખાસ યાદ રાખજો મિત્રો, કુમાર પ્રકાશનમાં આ બાબત અહીંયા માઈનસ મૂકી છે, માઈનસ ના આવે પ્લસ આવે, એટલે સદિશ VC સદિશ VL નો આપણે સદિશ સરવાળો કરીએ તો આ VC માંથી VL બાદ થાય એટલો થશે, એટલે VC માઈનસ VL જેટલો થશે, દિશા એ જ રહેશે. આપણો VR છે આ થશે. હવે ખાસ યાદ રાખજો કે સદિશો હોય તો પાયથાગોરસ સદિશો હોય તો પરિણામી સદિશ માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીએ છીએ, પણ અહીંયા ખાસ યાદ રાખજો આ બે લંબ છે અને આ બે લંબ હોવાથી સીધો પાયથાગોરસ આપણે વાપરી શકીએ. તો હવે આકૃતિ B પરથી આકૃતિ C માં VC વત્તા VL અને સદિશ VR ના ફેઝર દર્શાવેલા છે. ખાસ યાદ રાખજો VC વત્તા સદિશ VL અને સદિશ VR ના ફેઝર દર્શાવેલા છે. અને માટે પરિપથનો પરિણામી વોલ્ટેજ અથવા સ્ત્રોત વોલ્ટેજનો ફેઝર V છે એ કેવો હોય તો સ્ત્રોત વોલ્ટેજનો ફેઝર V એ VC વત્તા VL અને VR જેની બાજુઓ હોય એવા કાટકોણ ત્રિકોણના કણ સ્વરૂપે મળે. ખાસ યાદ રાખજો કે સ્ત્રોત વોલ્ટેજ V એ VR અને VC વત્તા VL બાજુઓ હોય એવા કાટકોણ ત્રિકોણના કણ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ, જે આકૃતિમાં દર્શાવેલો છે. ખાસ યાદ રાખજો આ VC VR વત્તા VL નું મૂલ્ય છે, VC વત્તા VL નું મૂલ્ય અને આ VR નું મૂલ્ય અને આ પાયથાગોરસ પરથી આપણો કણ એ પરિણામી વોલ્ટેજ. ચલો અહીં સુધી તમે સમજી ગયા હોય તો આગળ જઈએ. હવે એક વાત સમજી લેજો મિત્રો કે VC નું મૂલ્ય કેટલું હોય તો કે VC નું મૂલ્ય છે એ એના કંપ વિસ્તાર જેટલું હોય, VC ના મહત્તમ વોલ્ટેજ જેટલું, એટલે VCM. VL નું મૂલ્ય કેટલું હોય VLM અને VR નું મૂલ્ય કેટલું હોય VRM. કારણ કે ખાસ યાદ રાખજો આ VR નું મૂલ્ય આટલું વધુ આટલું મળે, એનાથી વધુ મળે નહીં, એટલે એનો કંપ વિસ્તાર કેટલો VRM. એટલે VL નું મૂલ્ય કેટલું હોય એના કંપ વિસ્તાર VLM જેટલું, VC નું મૂલ્ય VCM જેટલું અને VR નું મૂલ્ય VRM જેટલું, એના કંપ વિસ્તાર જેટલું.
એટલે ખાસ યાદ રાખજો અહીંયા આ VR નું મૂલ્ય જે છે એ કેટલું હોય VRM, અહીંયા VC નું VL નું મૂલ્ય કેટલું હોય કે VLM જેટલું, અને VC નું મૂલ્ય કેટલું હોય VCM જેટલું. એટલે આ કેટલો મળે તો કે આમાંથી આટલો બાદ કરવાનો, આ કેટલો તો કે VCM, આ કેટલો VLM, એટલે આ કેટલો થશે તો કે VCM - VLM. ખાસ યાદ રાખજો આ અહીંયા એનું મૂલ્ય બતાવેલું છે. હવે આકૃતિ પરથી આપણે એમ કહી શકીએ કે પરિણામી વોલ્ટેજ કેટલો, કે સદિશોના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો આવું થાય કે અવરોધનો વોલ્ટેજનો ફેઝર વત્તા ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર વત્તા PS લાગુ પાડેલો વોલ્ટેજ V નો ફેઝર છે. હવે ખાસ યાદ રાખજો કે આના પરથી એમ કહી શકાય કે આ બંને પરસ્પર લંબ છે, VR અને VC વત્તા VL પરસ્પર લંબ છે, એટલે આનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ. એટલે આપણે એમ કહી શકીએ, ખાસ યાદ રાખજો કે V2 બરાબર VR2 વત્તા VC વત્તા VL નો કૌંસ પૂરો વર્ગ થાય. ખાસ યાદ રાખજો કે કિંમતો મૂકી દઈએ. માટે V2 V ને શું કહીશું તો ખાસ યાદ રાખજો આ V નું મૂલ્ય કેટલું છે ત્યાં લખી જ દઈએ. માનવી કેટલો VM જેટલું, અહીંયા VM નો વર્ગ સ્ત્રોત વોલ્ટેજના કંપ વિસ્તારનો વર્ગ આ VRM નો વર્ગ વત્તા અહીંયા આ ખાસ યાદ રાખજો સદિશ VC વત્તા સદિશ VL, સદિશ VC વત્તા સદિશ VL. અને આપણે સદિશ VC વત્તા સદિશ VL અહીંયા ખાસ અહીંયા હું લખી દઉં કે સદિશ VC વત્તા સદિશ VL બરાબર શું થાય તો કે VCM - VL. ખાસ યાદ રાખજો એટલે VCM - VL. ખાસ યાદ રાખજો અહીં માઇનસ કેમ આવ્યું, બંનેના સદિશ સરવાળામાં આ VC આ દિશામાં છે, VL આ દિશામાં છે, એટલે આના મૂલ્યમાંથી આનું મૂલ્ય શું કરવું પડે અહીંયા બાદ કરવું પડે. આ કેટલો છે VCM - VL. ખાસ યાદ રાખજો કૌંસ પૂરો વર્ગ થશે. હવે આપણે આગળ વાત કરીએ. ખાસ યાદ રાખજો અને બહુ માટે આનો આપણે વર્ગ કાઢી નાખીએ તો VM શું થાય, આ વર્ગ કાઢી નાખીએ એટલે જમણી બાજુ આપણે વર્ગમૂળમાં મૂકવો પડે. વર્ગમૂળ આપણે પછી લઈએ તો પણ ચાલશે, પહેલા માટે VM નો વર્ગ. ખાસ યાદ રાખજો કે અહીંયા અવરોધના વોલ્ટેજનો કંપ વિસ્તાર કેટલો હોય છે IRM, IM, પછી VLM કેટલો હોય IM XL, અને VCM કેટલો હોય IM XC. આટલી વસ્તુ જરા ખાસ યાદ રાખજો. એટલે VRM ની જગ્યાએ શું લખાય IM2 x નહીં અવરોધ આવશે R2 વત્તા અહીંયા VCM એટલે IMXC માઇનસ IMXL નો. ખાસ યાદ રાખજો કેપેસિટર નો વોલ્ટેજ કેટલો તો કે IXC, અહીંયા મહત્તમ વોલ્ટેજ છે એટલે I મહત્તમ પ્રવાહનો કંપ વિસ્તાર ગુણ્યા કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. એ જ રીતે અહીંયા VLM તો IM અને L છે એટલે XL. હવે આમાંથી આપણે
શું કરીએ તો કે vm નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આમાંથી im નો વર્ગ કોમન કાઢીએ તો કૌંસમાં શું વધે આ છે ખાસ યાદ રાખજો અહીંયા im વર્ગ એટલે im નો વર્ગ બહાર કાઢી નાખ્યો એટલે બાકી શું વધે xc માઈનસ xl નો કૌંસ પૂરો વર્ગ આના પરથી આપણે વર્ગમૂળ લઈએ તો માટે vm બરાબર શું થાય im વર્ગમૂળ લખીએ અથવા 1/2 ઘાત લખીએ ચાલે x માં જો વર્ગમૂળ હોય તો આપણે વર્ગમૂળ લખીએ અને આપણે આમ કહી શકીએ r² વત્તા fc માઈનસ xl નો વર્ગ અને માટે આના પરથી આઈડિયા સૂત્રનો કરતા બનાવીએ તો im ઇઝ ઇક્વલ ટુ પ્રવાહનો પંપ વિસ્તાર બરાબર શું થાય તો કે વોલ્ટેજનો પંપ વિસ્તાર ભાગ્યા વર્ગમૂળમાં ચલો અહીં આવતું નથી તો સર જરા ઉપર જ લઈ લઈએ માટે પ્રવાહનો પંપ વિસ્તાર બરાબર શું થાય વોલ્ટેજનો પંપ વિસ્તાર ભાગ્યા વર્ગમૂળમાં r² વત્તા xc માઈનસ xl નો વર્ગ થાય ખાસ યાદ રાખજો મિત્રો આ આપણું સમીકરણ નંબર 2 અને 3 આમાં આપણે આને મેળવ્યો im ને ખાસ યાદ રાખજો હવે phi મેળવવાનો બાકી છે પ્રવાહના પંપ વિસ્તારનું સૂત્ર મેળવો તો અહીં અટકી જવાનું હવે ખાસ કડા તફાવત તરફ જઈએ તો અહીંયા એક વાત ખાસ યાદ રાખજો પ્રવાહ એ vr ની દિશામાં છે પ્રવાહનો ફેઝર એ vr ની દિશામાં છે અને માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત એટલે vr અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કહેવાય એટલે vr એ પ્રવાહની દિશામાં આ અને વોલ્ટેજ આ દિશામાં છે ખાસ યાદ રાખજો આપણો પરિણામી વોલ્ટેજ નો ફેઝર આ છે એટલે પરિણામી વોલ્ટેજ નો ફેઝર આ અને આ vr એ બંને વચ્ચેનો તફાવત કડા તફાવત phi બંને વચ્ચેનો ખૂણો એ કડા તફાવત phi થશે એટલે આ કડા તફાવત phi છે અને વોલ્ટેજ અહીંથી જે ખૂણો બનાવે આ ઓમેગા t થશે એટલે આ ઓમેગા t નું phi એટલે આ કુલ ઓમેગા t પ્લસ phi છે એમાં આ phi થશે તો આકૃતિની ભૂમિતિ પરથી tan phi બરાબર શું થાય ખાસ ધ્યાન રાખજો તો tan phi કડા તફાવત કડા તફાવત tan phi બરાબર શું થાય આકૃતિ પરથી તો tan phi બરાબર સામેની બાજુ એટલે કે VCM માઈનસ VLM ભાગ્યા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ ભાગ્યા VR અને માટે tan થાય VCM કેટલા તો કે im કેપેસિટર છે એટલે XC VCM im XC VLM im XL છેદમાં VRM im R XR ના થાય ખાસ ધ્યાન રાખજો અને માટે tan phi is equal to શું થાય im કોમન નીકળે આમાંથી XC minus XL
ભાગ્યા IM ઉડી જશે અને માટે tan phi નું આપણું સમીકરણ આવું થશે tan phi is equal to xc minus xl ભાગ્યા r એક આવું સમીકરણ થશે. ખાસ ધ્યાન રાખજો આ કળા તફાવતનું સમીકરણ છે. સમીકરણ નંબર આપણું આ 4 આને આવી રીતે પણ દર્શાવાય છે અથવા આને આ રીતે પણ લખાય કે phi is equal to tan inverse આને આ રીતે અહીંયા લખીએ આપણે કે phi is equal to tan inverse xc minus xl ભાગ્યા r આવી રીતે પણ દર્શાવાય છે. ખાસ યાદ રાખજો આ રીતે પણ લખાય આવી રીતે પણ લખાય. હવે આ સમીકરણ 3 અને 4 ના સંદર્ભમાં આપણું સમીકરણ 1 છે એ સંપૂર્ણ છે. અને હવે આપણે અહીંયા ઇમ્પિડન્સ માટેનો ફેઝર ડાયાગ્રામ દોરીએ તો કેવો હોય જરા ખાસ ધ્યાન આપજો. આના પરથી આપણે બનાવીએ તો tan phi સામેની બાજુ પાસેની બાજુ અહીંયા તો tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આપણે એનો ફેઝર બનાવીએ તો કેવો થશે. તો અહીંયા આ xc minus xl લઈ મૂકીએ આપણે અને r ને આપણે અહીં મૂકીએ તો હવે આ જે મળે એ પરિણામ મળે અને એ જે પરિણામ છે એને શું કહેવામાં આવે છે તો કે એને z કહેવામાં આવે છે. ઇમ્પિડન્સ z. અને આ જે ખૂણો મળે એ આપણો tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આ આપણો phi થશે. ખાસ ધ્યાન રાખજો આ આપણો phi છે. આ જે છે એને ઇમ્પિડન્સ ડાયાગ્રામ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઇમ્પિડન્સ ડાયાગ્રામ એટલે કે ઇમ્પિડન્સ નો ફેઝ ડાયાગ્રામ. હવે આના પરથી z બરાબર શું થાય તો ખાસ યાદ રાખજો. z ની વાત આપણે થોડી રંગીન કલરમાં લખીએ તો ફરી આના પરથી z બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં કર્ણ બરાબર વર્ગમૂળમાં બાજુની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે r² વત્તા xc minus xl નો વર્ગ થશે. ખાસ યાદ રાખજો આવું આપણું સમીકરણ થશે. આ જે છેલ્લું સમીકરણ મેળવ્યું એને ઇમ્પિડન્સ સમીકરણ કહેવામાં આવે છે. આ સમીકરણ નંબર આપણું આ 5. ખાસ યાદ રાખજો આ સમીકરણ 5 નો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ તો સમીકરણ 3 માં. અને સમીકરણ 3 માં જો ઉપયોગ કરીએ તો આપણું સમીકરણ 3 કેવું થાય ખાસ યાદ રાખજો. અહીંયા એક સ્ટેપ હું વધારું છું ખાલી કે ઇઝ ઇક્વલ ટુ શું થશે જરા જોઈએ કે Vm ભાગ્યા આને શું કહેવાય તો Z કહેવાય. ઇમ્પિડન્સ Z કહેવાય. આપણું સમીકરણ નંબર કયું તો કે સમીકરણ નંબર. તો ખાસ યાદ રાખજો મિત્રો આ બાબત સમજવા માટે તમારે કેટલી બાબતો બહુ મહત્વની છે. એક તો કળા તફાત તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. કળા તફાતનો કન્સેપ્ટ ક્લિયર હોય તો જ તમે આ બાબત સારી રીતે સમજી શકાય. ઇમ્પિડન્સનું સૂત્ર છે આ ઇમ્પિડન્સ છે એ બીજું કઈ નથી. સાદી ભાષામાં વાત કરીએ તો LCR AC શ્રેણી પરિપથ માટેનો અસરકારક અવરોધ કહી શકાય. આ અવરોધ જેવો ભાગ જ છે પરિપથ માટે. આમાં ખાસ યાદ રાખજો કે જો આમાં XC XL કરતા મોટો હોય તો XC XL કરતા મોટો હોય તો કેપેસિટિવ પ્રભાવી પરિપથ કહેવાય અને XL XC કરતા મોટો હોય તો ઇન્ડક્ટિવ પ્રભાવી કહેવાય. એટલે આમાં આટલી વાત ખાસ યાદ રાખજો. જો
ગ્રેટર દેન XL, તો એ પરિપથ છે એ કેપેસિટિવ પ્રભાવી. અને XL ગ્રેટર દેન XC, તો ઇન્ડક્ટિવ પ્રભાવી. ખાસ યાદ રાખજો. આવી જાય, હું જોઈ લઉં બરાબર છે. હવે મિત્રો ખાસ આને જરા સ્ક્રીનશોટ પછી લઈ લેજો. ખાસ યાદ રાખજો, વર્ણનમાં તમે અહીંયા વોલ્ટેજનું સમીકરણ પહેલા લખો એટલે લખી શકાય. દરેકમાં વોલ્ટેજ V બરાબર શું હોય તો અહીંયા હું બતાવી દઉં. V બરાબર Vm sin ઓમેગા t હોય. આજે આપણો સ્ત્રોત વોલ્ટેજ છે. આ સરસ પરિપથ દોરવાનો, એનું વર્ણન બહુ જાજુ છે નહીં, ખાસ યાદ રાખજો. પણ શ્રેણીમાં હોય ત્યારે પ્રવાહ, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધમાં પ્રવાહનો પંપ વિસ્તાર અને કળા સમાન હોય છે. અને માટે આપણે બધા માટે એક સમાન કળાનો સમાન પંપ વિસ્તાર વાળો પ્રવાહ દર્શાવી શકીએ. sin ઓમેગા t વત્તા phi પંપ વિસ્તાર કેટલો Im. કેમ થાય દર્શાવે? કારણ કે પરિપથ આપણો LCR છે, કળા તફાવત તો હશે વોલ્ટેજ સાથે, એટલે કળા તફાવત જે હશે બધા માટે સમાન હશે, એટલે આપણે phi બતાવ્યું. પછી એના ફેઝર ખાસ યાદ રાખવાના કે અવરોધમાં કળા તફાવત શૂન્ય હોય એટલે અવરોધ પ્રવાહ બધા માટે સમાન. એટલે પ્રવાહ પહેલો બતાવી દીધો કે પ્રવાહ આ કે જેની કળા ઓમેગા t પ્લસ phi. પછી અવરોધમાં વોલ્ટેજનો પ્રવાહ એક જ દિશામાં, સમાન કળામાં, એટલે અવરોધનો વોલ્ટેજ VR આ દિશામાં, કેપેસિટરનો વોલ્ટેજ પાછળ હોય, ઇન્ડક્ટરનો આગળ હોય. કેટલો કે π/2, એટલે π/2 આગળ, π/2 આગળ, π/2 પાછળ. આ મોટો છે એટલે એમાંથી આ બાદ કરીએ એટલે VC વત્તા VL થશે. એનું મૂલ્ય કેટલું? VCM - VLM. આ મૂલ્યો ખાસ ખબર પડવી જોઈએ. અહીંયા સરવાળો લખ્યો છે, સદિશ સરવાળો છે, પણ વિરુદ્ધ દિશામાં બે સદિશોનો સદિશ સરવાળો એના મૂલ્યોની બાદબાકી જેટલો થાય. ખાસ યાદ રાખજો, બે વિરોધી સદિશોનો સદિશ સરવાળો એ એના મૂલ્યોની બાદબાકી જેટલો થાય. ખાસ યાદ રાખજો. આ છે આપણો VRM. VR એ શું છે? VR નું મૂલ્ય કેટલું? તો કે અવરોધના વોલ્ટેજનો પંપ વિસ્તાર. મેં અહીંયા પહેલા જ આ બતાવેલું છે, એટલે આ પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો. આ બધી બાબતો તમારા મગજમાં ખાસ યાદ રાખજો તમે. પછી કા કે અવરોધનો વોલ્ટેજનો પંપ વિસ્તાર કેટલો? કે IMR. ઇન્ડક્ટરનો વોલ્ટેજનો પંપ વિસ્તાર VLN કેટલો? કે IMXL. અને VCM કેટલો? IMXC. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.